મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે ખૂબ પ્રેમાળ અને ચિંતિત છે. એટલા માટે તે દરરોજ સવારે તમારી સાથે વાત કરે છે, પરંતુ તમારે ઈસુ સાથે ચાલવાની કાળજી રાખવી પડશે. તમારે કેવળ કાર્યક્રમ જોઈને એમ ન કહેવું જોઈએ કે મેં પરમેશ્વરનું વચન સાંભળ્યું છે, પ્રાર્થના કરી છે. તમારે સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછો 1 કલાક પરમેશ્વરને આપવો જ જોઈએ. તમારે તેમના ચરણોમાં બેસવું જોઈએ, વચન મનન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. પછી તમારે દિવસની શરૂઆત કરવી જોઈએ. ત્યારે જ તેમની હાજરી તમારી સાથે રહેશે. ઠીક છે? સારું. આજે પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે, શું આમ વિચારો છો? પુનર્નિયમ 15મો અધ્યાય તેની 4થી કલમ જુઓ. યહોવા તને નક્કી આશીર્વાદ આપશે. યહોવા તમને વધુને વધુ આશીર્વાદ આપશે. પ્રભુએ મને આશીર્વાદ આપ્યો છે અને મને સારી રીતે રાખ્યો છે. તેમણે મને શાંતિ આપી છે, મને પાપથી બચાવ્યો છે. તેમણે મને સારી નોકરી આપી છે, સારો વ્યવસાય આપ્યો છે, મને ઘર આપ્યું છે. તેમણે મને સારો પરિવાર આપ્યો છે અને મને સારી રીતે રાખ્યો છે. તમે આ બધું ખુશ થઈને કહી શકો છો, પરંતુ પ્રભુ તેનાથી ખુશ નથી. પ્રભુ વિચારે છે કે તેમણે તેમના બાળકોને ખૂબ આશીર્વાદ આપવા જોઈએ. તે વિચારે છે આશીર્વાદ પૂરતા નથી. તે પરમેશ્વરનું હૃદય છે. એક પિતાની ઈચ્છા હોઈ શકે કે પુત્રને વધુને વધુ આશીર્વાદ મળે, ભલે તે પહેલેથી આશીર્વાદિત હોય, ખરું ને? ઈશુની પણ તે જ ઈચ્છા છે. હું તમને ખૂબ ને ખૂબ આશીર્વાદ આપીશ. હું તમને વધુને વધુ આશીર્વાદ આપીશ. આમ પ્રભુ કહે છે. આજ પ્રભુની ઈચ્છા છે. એક સમયે એક પરિવાર મારી પાસે આવ્યો, કહ્યું, એક ફેક્ટરી ખોલી રહ્યા છે અમારા વ્યવસાયની અંદર, તો તમારે આવવું પડશે, પ્રાર્થના કરીને આશીર્વાદ આપવું પડશે. મેં કહ્યું, સારું, હું આવીશ. એક મોટી ફેક્ટરી હતી, માલ નિકાસ કરી રહ્યા હતા. મેં પ્રાર્થના કરી અને આશીર્વાદ આપ્યો. તેમને પોતાનું ઘર, બીજો વ્યવસાય વગેરે જેવા અન્ય આશીર્વાદ પણ મળ્યા. હવે તેઓએ નવો વ્યવસાય શરૂ કર્યો. મેં પ્રાર્થના કરી. તે એક મોટી ફેક્ટરી હતી અને ઘણા બધા લોકો ત્યાં કામ કરતા હતા. બીજા વર્ષે પાછા આવ્યા. પ્રભુએ અમને બીજો એક વ્યવસાય આપ્યો છે, તમારે આવીને પ્રાર્થના કરવાની છે. શું એવું છે? હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું ગયો અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી. હવે પ્રભુનો આશીર્વાદ અનેક ગણો વધી ગયો. ફરીથી બીજા વર્ષે આવ્યા, કહ્યું, અમે બીજો વ્યવસાય શરૂ કર્યો છે, તેમાં પણ આશીર્વાદ મળે છે. પ્રભુએ આ રીતે આશીર્વાદ આપ્યો, સંતુષ્ટિ આપી. મેં જઈને તેના માટે ફરીથી પ્રાર્થના કરી. તેમને હજુ આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના કરી. તે વ્યવસાય પણ સારી રીતે વિકસી રહ્યો છે, તેમાં પણ આશીર્વાદ મળે છે. જો તમને બઢતી મળે તો તે ત્યાં અટકશે નહીં, પ્રભુ તમને હજુ પણ ઊંચું કરશે. શું તમારા વ્યવસાયની સીમાઓ વિસ્તૃત થઈ છે? તે તેમને વધુ વિસ્તૃત કરશે. તમે ભણતા હોવ અથવા તો નોકરી કરતા હોવ અથવા સેવા કરતા હોવ, વ્યવસાયમાં રોકાયેલા હોવ, પ્રભુ તમને વધુને વધુ આશીર્વાદ આપતા રહેશે. એ પ્રભુની ઈચ્છા છે. તે તમને આશીર્વાદ આપવા માંગે છે. શું વિશ્વાસ કરો છો? પ્રભુ આટલું પૂરતું છે કહેશો તો કહેશે, સારું, હું મારા બાળકોને ફરજ પાડીશ નહીં, જેટલું જોઈએ તેટલું જ આપીશ. આવી રીતે કહેશે. તેના બદલે, ના પ્રભુ, તમે જે રીતે આશીર્વાદ આપવા માંગો છો એવી રીતે આશીર્વાદ આપો કહેશો, તે તમને ખૂબ આશીર્વાદ આપશે. ઠીક છે? શું તમે પ્રભુને જોઈને કહેશો, તમે મને વચન આપ્યું છે કે તમે મને ખૂબ આશીર્વાદ આપશો. તમે મારા માટે જે આશીર્વાદ રાખ્યો છે તે હું ખુશીથી સ્વીકારું છું. હું તેના દ્વારા તમારો મહિમા કરીશ અને બીજાઓ માટે પણ આશીર્વાદ બનીશ. આમ કહો તો પછી પ્રભુ તમને વધુને વધુ આશીર્વાદ આપશે. હે પિતા, તમે આ પુત્રને, આ પુત્રીને વધુને વધુ આશીર્વાદ આપશો એવી રીતે વચન આપ્યું છે. તેમને આશીર્વાદ આપો અને તેમને ઘણા લોકો માટે આશીર્વાદિત બનાવો. તેમને એવી રીતે આશીર્વાદ આપો કે જેથી તેઓ ઉન્નતિ પ્રાપ્ત કરે, બીજા માટે આશીર્વાદ બને. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.